વરસાદમાં નોકરી થોડી હેડવાન થયો તો વરસાદ રહે એવું નહીં લાગતો. વરસાદ તો ફૂલ ચાલુ તો હું બતાવું જો ફૂલ ચાલુ હ અલગ અલગ વેરાયટી છે. કેવું લે આ નાગેશ બની ગયો આજનો કારીગર રસોઈ. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ. આપણું હાર્દિક સ્વાગત કરો. સવારમાં 8 વાગે બ્લોગ કન્ટિન્યુ ચાલુ કરી દીધો અને ગુડ મોર્નિંગ. જો ચા આપણે આજ તો મમ્મી ગરમ કરો છો આ બાજુ થઈ ગયો અને મોજ યાદ કરી બતાવો. અને આજ તો શનિવારનો નાગેશ નિહાળ નહીં ગયો ઘેર છે. નાગેશ નિહાળ બપોરની જય માતાજી. જય માતા. અને લેસન કરો. જો લેસન કરો ને બીજું તો શું કહે છો? પંખો કરતા હા પંખો કરું અને જો લોકેશન મસ્ત થઈ ગયું છે. જો જલ્દી કેમ કરું તો આપણે નાગેશ ભણવા બેઠો હોય તે પંખો કાઢો અવાજ આવે એટલે બંધ દીધો તો ચા આપણે રેડી થઈ ગઈ તો ચા બા પી અને નહીં તો ચૂલો કન્ટિન્યુ કરીએ તો ચાલો કન્ટિન્યુ. તો ગાઈસ આપણે વાગવામાં 8:15 થઈ જાય ને આપ તો વહેલા થોડું ના આવ્યા. અને જોશ આપણે ટિફિનમાં છે બટાકા ડુંગળી અને આ બાદ રોટલી છે. જુઓ રોટલી થઈ જઈએ તો આપણે ફટાફટ ટિફિન ભરી દઈએ. અને નાગેશને શું કરી ઉપાઈ ખાય છે અને મમ્મી ગોદડો વાળવા જો ગોદડો વાળા ખબર નહીં બીજું કે છે. અને જુઓ લેસન પડી ગયા ને પછી રોપાઈ ખાવાવાળા અરે ફાઇનલી ગાઈસ આપણે ઉનાવા તો આવી ગયા. જો જ આપણો બાઇકમાં અને આ બાજુ વીર દાદાનું મંદિર છે અને હવે રિક્ષા આવે પેલી જો એમાં બેસીને ડાયરેક્ટ જઈએ ઊંઝા. તો ફાઇનલી ગાઈસ જો 10 વાગતા હતા થોડું કોમથી પટાઈ દીધું અને ચા લઈને આવ્યા કનુજીને જો અને દુકાને આવીને બ્લોગ સ્ટાર્ટ કરી દીધું. બધું પટાઈ દીધું અને હવે ચા બા પી લઈએ પછી બ્લોગ પણ. તો ફાઇનલી ગાઈસ વાગવા મળાબાર થઈ ગયા. જો હાઈવે પરથી હાલ જ આપણે સાસ લઈને આવ્યા ગયા. જો જમવાનો ટાઈમ થયો તો હાલ ફોર્મ પટાવીને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો કન્ટિન્યુ બનાવીએ. તો ફેમિલી વાગવામાં આપણે 1 વાગી ગયો ને હાલ જ આપણે જમીન ઊભા થયા. જો અને તમને બહાર બતાવું કોણ કેટલું કર્યું હવાનું. જો આ રહ્યું બાચીએ પેલા બાજુનું બાચીએ અને આપણો કોમ થોડું આવ્યું તે એ રીતે ક્લિપ આપણે બફો પછી તમને બતાવે તો બ્લોગમાં કમ્પ્લીટ જોડાઈ રહ્યું. જો આ બધું હવે કમ્પ્લીટ રેડી કરીને હવે થોડી વાર 2 વાગે સુધી આરામ કરશું. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. જેવો સપોર્ટ કરો એવો સપોર્ટ કરતા રહેજો. ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ વાગવા આપણે 3 વાગી ગયા ને આજ તો ઘણા દિવસ પછી જે ભાઈઓ અંગાત કાઢ્યા અને કનજી દેખાય. કનજી ઓય કનજી વાપરતા નહીં પણ જે કમાવા પડે પૈસા કમાવા પડે. ભાઈ બા આપણે બ્લોગ નહીં ઉતારતા એટલે ચમ નહીં ઉતારતા ઘરાકી વધારવા છે શું કહેવું એટલે ટાઈમ નહીં મળતો પણ આ જોઈએ થાય બરાબર કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ જો ચા લઈને બે ભાઈઓ નીકળી જઈએ પણ ચા તમારે બતાવવાની નથી નહીં તો એકી પડી છે શું કહેવું. કનજી આપણને એટલે બહુ કહી દીધું બાકી એટલે કાલે 15 રજા પડી અને મેં કાલે જવું પડશે શું કહેવું થાય છે ને. અને જુઓ ત્યાં જાય બીજું તો ક્યાં કીધા જેવું નહીં. અને જીસીબી આવો છો સર્કલના આગળ તો ફટાફટ જઈએ અને ચા બા પીને પછી થોડું કોમ કરી નાખીએ. તો ફાઇનલી ગાઈસ જો બજાર આપણો ફેરા કણ આવી જાય અને પંખો હલવાનો તો જુઓ અને પેલી બાદ તો ફૂલ અંધારીને આવ્યું જુઓ અને સર્કલ પર પંખો હલવા આવે. તો ફાઇનલી ગાઈસ જુઓ તમને બતાવું આ બાજુનું જો ફૂલ કાળું મેસ આવ્યું અંધારી મહેસાણા બાજુ જુઓ. અને આ બાજુ તો કોઈ એટલું પડતું નહીં પણ મહેસાણા બાજુ વરસાદ પડે એવું લાગે જ છે ખબર નહીં. જો ખાલી લોકેશન જો મજબૂત થઈ ગયું અને બધા ચકલાને ઉઠતો હોય એવું જોરદાર લાગતું હોય. આપણે આવી બહુ બ્લોગ બાજુ મસ્ત વ્યૂ આવ્યો જુઓ ખાલી કન્ટિન્યુ.
ફાઇનલી ગાઈસ જો વરસાદ અંધારી ગયું એ પ્રમાણે તો ફૂલ બાકા ચીકી બોલાવો તમે જો કેમેરામાં ઓછો દેખાતો છે પણ મારો અવાજ ઓછો આવતો છે ને વરસાદનો ફૂલ આવતો છે જુઓ ફૂલ બાકા ચીકી બોલાવો સન ખાલી તો ઘેર જવાનું તો હવે કેવું થાય પણ ખબર પડતી નહીં અને વાગવામાં પોત વાગી જાય અને વરસાદ આવી ગયો કલાકમાં હવે જહાજ નહીં જાય તો ખબર નહીં ખાલી બ્લોકમાં કન્ટિન્યુ ફાઇનલી ગાય જુઓ ચાલુ વરસાદમાં મેકાવાનું થયો ઘેરથી અને આ જુઓ ખાલી ચાલુ ચાલુ છે આ જો ચાલુ વરસાદમાં ઘેર જઈએ જો પોણી કેટલો ચેલો આવ્યો જો અને આવું છે અને વરસાદની નાળું જોઈએ અને તમારે નાળું બતાવી દઈએ કે વિડીયો આપણે જોરદાર વાર રાખ્યું નાળું જ નહીં પડવાનું નાળું જ નહીં પડવાનું અને હવે પપ્પા ઊભા રહે છે 5 વાગે 5:30 ઘેર યારે આવ્યો જો અને ચાલુ વરસાદમાં જઈએ અને ચાલુ વરસાદમાં નોકરી થોડી હેડવાન થયો તો વરસાદ રહે એવું નહીં લાગતું અગાઈ ગયો એટલે જુઓ બાકા જે ફૂલ બોલાવો ફટાફટ જઈએ ઘેર કાંઈ જો ચાલુ વરસાદમાં આવી જાય પપ્પા નીચે જો કાચમાં તો પાણી બધું જતું જાય પાણી દેખાતું જ નહીં કાચ જો પાણી જો કાચ જ દેખાતું નહીં જો અને વરસાદ ચેલો વળો જો આવતા આવતા પલળી જાય જો પેન્ટ રન બધું પલળી રહ્યું ફૂલ બાકા ચીકી બોલાવો જો વરસાદ જો ફટાફટ જઈએ ઘેર આવો પપ્પા આવી એટલી ગળા ચાલો લેટ્સ ગો ફાઇનલી ગાય જો ઉનાવત આવી જઈએ અને પપ્પા પેલી બાદ દૂધ લેવા જાય જો એ રે ગલ્લો અને વરસાદ તો ફૂલ ચાલુ તમે બતાવું જો ફૂલ ચાલુ હ કાચ રાખી દેજો જો ગાડીમાં તો દેખાતું નહીં ચાલુ ગાડી જો ગાજે છે તો ફટાફટ આપણે ઘેર પહોંચી જઈએ ફટાફટ અને વરસાદનો માહોલ ફૂલ છે ફૂલ એટલે ફૂલ જુઓ તો આપણે ફટાફટ જઈએ ઘેર ફાઇનલી ગાઈ જો ઘેર તો આવી જાય ને મમ્મી ડુંગળીઓ જે સારી હોય ના સારી હોય એ સાઈડમાં કરો છો ડુંગળીઓનો બધા થયો જુઓ અને ચાલુ વરસાદ હતું જુઓ ચાલુ વરસાદ આવી ગયો હજુ બંધ થયો નહીં વરસાદ ને આપણે આવી જઈએ ફાઇનલી ઘેર તો થોડી વાર ડુંગળ ચેન્જ કરી લો કન્ટિન્યુ કરીએ તો ચાલો કન્ટિન્યુ ગાઈ વાગવામાં આપણો 7 વાગી જાય જો મમ્મી આપણે રોધવાનું ચાલુ કરી દીધું રોટલી અને જો રોટલી બની જાય આજ તો શાકભાજી નથી એટલે જો આપણે ગલ્લાની સેવ બનાવીએ લાય તો આપણે એનું શાક બનાવો નાગેશાલ નેહારથી નહીં ટ્યુશનથી જઈને આવ્યું જાવ જો અને બાર હજુ વરસાદ ચાલુ જ છે જો હજુ વરસાદ હમણાં થોડી વાર બંધ છે ને પાછો ચાલુ થઈ ગયો જોવું છો પાછું ને આપણે થોડી વાર બેસીએ ભાઈ જમી લઈએ પછી કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી વાગવામાં 7:30 થઈ જાય અને જો શાક આપણે રેડી થઈ ગયું અને મને સેવો નાખવાની જો મમ્મી નાખો જો સેવો નાખાઈ અને સેવ ડુંગળીનું શાક મસ્ત બની જાય અને આપણે જમી લઈએ તો જમી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો ચાલો લેસ ફાઇનલી જો જમવાનું જમી લીધું પણ હવે ફાફડા તળવા બે આવી જાય નાગેશને 2 જણા શું કેવું આમ તક હા અને જો ફાફડા તળી અને ખાવા બેઠા ભૂખ્યા થયા હતા રહેતા નહીં હું આપણે શાક ઓછું પાડી એટલે પછી આપણે ફાફડા તળવાનો પ્લાન કર્યો જો અને ફાફડા કમ્પ્લીટ રેડી તળી જાય જો આ પડી એવું બધું અલગ અલગ વેરાયટી છે શું કેવું લે અને નાગેશ બની ગયો આજનો કારીગર રસોઈ એવું કેવું ફાઇનલી કમ્પ્લીટ રેડી તળી જાય જુઓ કમ્પ્લીટ બધી અલગ અલગ પાર્ટી બની જઈએ આ નાગેશ ખાય ના પાડતું કે મારે ખાવા નહીં પણ એના મારા એ ખાય ચાચી કેવો અને પછી ખાઈ જઈએ હજુ ફટાફટ તો ફાઇનલી ગાઈસ વાગવા આપણે 9:20 થઈ જઈએ અને આપણો બલીમના ઘેર આવી ગયા હતા જો બલીમને તો આજ તો વહેલા હોઈ જાય અને જો વરસાદ ચાલુ છે હજુ આપણે બપોરનો ચાલુ થયો હતો
તે હજુ બંધ નહીં થયો જુઓ કદાચ તનો અવાજ તો આવતો જ છે પણ સબસ્ક્રાઈબ બતાવી દો તમને જુઓ ઉપરથી આપણે ડાબા પરથી પાણી પડે ને જુઓ વરસાદ તો આવે જ છે બાકી હા બીજું તો કંઈ કહેતો નહીં અને વાગવામાં 9 વાગી જાય તો આશા છે કે આજનો બ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.